અત્યારે ફોલોવર વધારવાની એટલી હોડ લાગી છે ને, એમ કે ઓલો લાલવા આવ્યો ત્યારે 20,000 એના ફોલોવર હતા અને અત્યારે 70 ની ઉપર થઈ ગયા. વિશ્વાસના વધી ગયા. એટલે પબ્લિકે એનું જોઈ ને બધું જે ચાલુ કર્યું છે ને અત્યારે મારા સપોર્ટમાં બાઘા ઝીકી બોલાવવાનું, ભાઈ ખજૂરભાઈ હીરો છે ને, ખજૂરભાઈ આ છે તે છે ને, ઓલીને જે લીધી છે ને બરાબરની, માહોલ બહુ ગરમ થયો છે. ખજૂરભાઈનું ફરી એકવાર કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. કેમ કે મિત્રો લાલો આહિર અને ખજૂરભાઈ જે એક સાથે કીર્તિ પટેલનો વિરોધ કરતા હતા અને કીર્તિ પટેલના વિરોધમાં લાલો આહિર ખજૂરભાઈને સપોર્ટ કરતા હતા. પણ મિત્રો અત્યારે જે ખજૂરભાઈના સપોર્ટમાં જે થોડા મહિનાઓ પહેલાં લાલો આહિર જે કીર્તિ પટેલ વિરોધ જે બોલ્યા હતા, જે પોતાની ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર જે પોસ્ટો મૂકી હતી, એના વિશે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. ઘણા બધા લોકો કહે છે ખજૂરભાઈ તો ભગવાન છે અને ભગવાનના તમે લોકો વિરોધ કરો છો. વિરોધ હું નથી કરતો, વિરોધ કરે છે કીર્તિ પટેલ અને લાલો આહિર. અને લાલો આહિર અને કીર્તિ પટેલ વિરોધ શા માટે કરે છે એ લોકો તમે પણ જાણો છો. ખજૂરભાઈ સેવા કરે છે અને બીજી બાજુ જોવા જઈએ તો એમના કોલ રેકોર્ડિંગ આવા વાયરલ થઈ રહ્યા છે, જે મિત્રો ખરેખર જોવા જઈએ તો બધા લોકો એમ કહે છે કે ખોટા છે, એઆઈ જનરેટ છે. એઆઈ જનરેટ હોય તો લાલો આહિર કીર્તિ પટેલ જે આટલા દિવસોથી ખુલાસા કરી રહ્યા છે, તો આ એક પણ ખુલાસાનો, એક પણ કોલ રેકોર્ડિંગ, એક પણ વિડીયો, જે પણ ઓડિયો ક્લિપો વાયરલ થઈ છે, ઓનો જવાબ કેમ ખજૂરભાઈ નથી આપતા? ખજૂરભાઈ સેવા કરે છે. કીર્તિ પટેલનું લાલા આહિરનું એવું કહેવું છે કે ખજૂરભાઈ સેવા તો કરે છે, પણ સેવા ક્યાંથી કરે છે? દાનના પૈસેથી. હવે ઘણા બધા લોકો એવું કહે છે કે સેવા તો કરે છે ને દાનના પૈસેથી કરે કે પોતાના પૈસેથી કરે. હા મિત્રો, વાત સાચી છે, લોકોને સેવા કરે છે એ દેખાય છે, બાકી કીર્તિ પટેલ લાલો આહિર શું કરે છે એ આપણને ખબર નથી. ભલે ગમે તે કરતા હોય, હાલ તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. પણ અત્યારે ખજૂરભાઈનો ને લાલા આહિર એટલે કે લાલા આહિર વિરુદ્ધ જે બોલ્યા છે ને કે લાલો આહિર કીર્તિ પટેલના વિરોધમાં પડી મારો સપોર્ટ કરી અને ફોલોવર વધારી રહ્યો છે, આવું ખજૂરભાઈ બોલી રહ્યા છે. અને જે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એ હું તમને બતાવવાનો છું. કેમ કે ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરી રહ્યા છે, આવું ઘણા બધા લોકો કહી રહ્યા છે, ખાસ કરીને કીર્તિ પટેલ અને લાલો આહિર. અત્યારે જે લાલા આહિર વિરુદ્ધમાં જે બોલી રહ્યા છે, કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, એ કોલ રેકોર્ડિંગ હું તમને સંભળાવું છું. અને મિત્રો ખરેખર જો સેવા કરતા હોય, ભલે દાનના પૈસેથી કરે કે ઘરના પૈસેથી કરે, એમાં તમારે કે મને કાંઈ વાંધો નથી. પણ કીર્તિ પટેલ લાલો આહિર જે ખુલાસા કરી રહ્યા છે, શું એ ખુલાસા ખોટા છે? મિત્રો અત્યારે જે ખજૂરભાઈના પણ કોલ રેકોર્ડિંગ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે, તો આ વિશે ખજૂરભાઈ કેમ કશું બોલતો નથી? તો અત્યારે જે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એ કોલ રેકોર્ડિંગ તમને સંભળાવું. આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તમે લોકો શું કહેવા માગો છો? ખજૂરભાઈ સેવા કરે છે, 100% વાત સાચી. આપણે ખજૂરભાઈનો વિરોધ નથી કરતા, પણ ખજૂરભાઈનો જે લોકો વિરોધ કરે છે, લાલોભાઈ આહિર હોય કે કીર્તિ પટેલ, તો આ લોકોને જવાબ કેમ નથી આપતા? આપણે લાલા આહિરનો પણ વિરોધ નથી કરવો, કીર્તિ પટેલનો નહીં કે ખજૂરભાઈનો નહીં, પણ જે સોશિયલ મીડિયાની અંદર અત્યારે ચાલી રહ્યું છે, આમાં જે લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે, તો ખજૂરભાઈને જે લોકો સપોર્ટ કરે છે એમના મનમાં થોડો ઘણો તો ડાઉટ હશે, થોડા ઘણા એવા વિચારો હશે કે ખજૂરભાઈના કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા, તો શું ખજૂરભાઈ સેવા કરે છે અને સેવાની બાજુમાં આવા પણ કામો કરતા હશે? ઘણા બધા સવાલો ઊભા થાય છે. ખજૂરભાઈ કોઈને જવાબ આપતા નથી. અને ઘણા બધા એવા પણ વિડીયો વાયરલ થયા હતા કે ખજૂરભાઈને દુબઈ, મુંબઈ, લંડન, અમેરિકા આવામાં ફ્લેટો રાખેલા પડ્યા છે. તો શું આ પણ સાચું હોય છે કે આ વિશે પણ કશું બોલ્યા નથી? બાકી અત્યારે લાલા આહિર વિરુદ્ધ જે બોલ્યા છે, લાલા આહિર એમને સપોર્ટ કર્યો અને સપોર્ટના બદલામાં એમને શું આપ્યું છે ને એ કોલ રેકોર્ડિંગ સાંભળો. અત્યારે ફોલોવર વધારવાની એટલી હોડ લાગી છે ને, એમ કે ઓલો લાલવા આવ્યો ત્યારે 20,000 એના ફોલોવર હતા અને અત્યારે 70 ની ઉપર થઈ ગયા. વિશ્વાસના વધી ગયા. એટલે પબ્લિકે એનું જોઈ ને બધું જે ચાલુ કર્યું છે ને અત્યારે મારા સપોર્ટમાં બાઘા ઝીકી બોલાવવાનું, ભાઈ ખજૂરભાઈ હીરો છે ને, ખજૂરભાઈ આ છે તે છે ને, ઓલીને જે લીધી છે ને બરાબરની, માહોલ બહુ ગરમ થયો છે.